શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હવે એમ કંઈક કમાતા થયા એવું લાગે છે, કારણ કે કમાતા જ હતા પણ એમાં મહેનત બહુ ઓછી હતી. માત્ર વિચારોથી જ કમાય અત્યાર સુધી, પુસ્તકોથી કમાય. પણ મહેનત મને એવું લાગ્યું મારા મોટા ભાઈ સાથે કામ કરતા કરતા કે રિસ્ક લઈને મહેનત કરીને કમાણી કરીએ, પરસેવો પાડીને કમાણી કરીએ તો એનો આખો એ પૈસાથી જે ખરીદીએ અને જમીએ એનો સ્વાદ જ જુદો હોય છે, એકદમ મીઠાશ વાળો. રાત્રે આવીને એકદમ સરસ ઊંઘ આવી જાય છે. પેલું તો રાત્રે 2-2, 3-3 વાગતા ઊંઘ ન આવતી, વિચારોથી કમાતા. ત્યારે આ મહેનત વાળી રિસ્કી જોબ છે, થોડી અઘરી છે, પણ આત્મસન્માન વાળી છે. કાલે સવારે ઉઠીને કોઈને કહી શકે કે નહીં, બહુ બિંદાસ મસ્ત હું નોકરી કરું છું, થાકી જાઉં છું, થાકીને ઊંઘઈ સરસ આવે છે. કારણ કે સવારે તો જાગું તો એકદમ થાકલેસ હોઉં, જરાય થાક લાગે તો ન હોય. જનકભાઈ ગાડી કાઢે છે, રેડી છે. ત્રીજો દિવસ, ચેલેન્જ ત્રીજો. 2 દિવસમાં 3,000+ કમાણા. હવે જોઈએ આજે કેમ થાય છે. આ કામમાં બેસ્ટ વસ્તુ તમને કહું તો નવા લોકો સાથે કઈ રીતે વાત કરવી, એનો ખાસ એક્સપિરિયન્સ મળે છે, અનુભવ મળે છે. એનું એકમાત્ર કારણ એ છે, એનું રિઝલ્ટ પરિણામ એ છે કે ધીમે ધીમે તમારો અવાજ પણ ચોખ્ખો થશે, વાત કરવાની સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ સારી બનશે અને નવું તમે એક્સપ્લોર કરશો. એક દિવસ એવો આવશે કે 2-3 વર્ષ કન્ટિન્યુ કામ કર્યા પછી તમારામાં સુરતના દરેક એરિયા છપાઈ ગયા છે. તમને સુરતના ગલી ખાચાય ખબર હશે કે ક્યાંથી ક્યાં નીકળવું. પછી તમને ગૂગલ મેપની નહીં જરૂર પડે. તમને કીધું જહાંગીરપુરા તો ક્યાં આયા, અડાજણ તો ક્યાં આયા. દરેક સોસાયટીના સોસાયટી મગજમાં છપાય, દરેક રેસ્ટોરન્ટ. હા, દરેક રેસ્ટોરન્ટ કઈ રેસ્ટોરન્ટમાંથી જ્યાં ઓર્ડર આવે છે એ તમને ખબર પડશે. તો કોનું ફૂડ સારું આવે છે એ તમને આઈડિયા આવશે. તો આ કામના બધા બેનિફિટ છે. આજે પવન વધારે છે કાલે કરતા, કાલે ઓછો હતો. ઝોમેટોના અમુક નિયમ છે આપણે ફોલો કરવા પડે. જેમ કે તમારે ઓનલાઈન થવું હોય, મીન્સ કે આમાં ઓનલાઈન ઓફલાઈન એક સિસ્ટમ હોય. તમારે ઓનલાઈન થવું પડે. તમને એક એરિયો આપેલો હોય. અમારો એરિયો અડાજણ છે, તો અડાજણ વિસ્તારની આજુબાજુના જ અમને ઓર્ડર આપે અને વિસ્તારના. તો પહેલાં અમારે ઓનલાઈન થવું પડે. ને ઓનલાઈન તમે ત્યારે જ થઈ શકો જ્યારે તમે એ એરિયામાં હાજર હો. તો અત્યારે અડાજણથી અમે નજીક છીએ એટલે અમારે અત્યારે ઓનલાઈન કહેવાય. એમ તમારે ઓનલાઈન ઓફલાઈન બટન આવે, બટન ઓન કરવું પડે. અને તમે એરિયાની બહાર હો તો એ ઓનલાઈન ન થઈ શકો, એમ એરર આવી જાય. પછી એમાં નિયમ છે બીજો કે આપણે કેમ કોઈ જોબ કરતા હોય તો આમાં સવાર પાળી બપોર પાળી આવે, એમ શિફ્ટ આવે. એમ આમાં પણ શિફ્ટ આવે છે. અમે 12 થી 4ની શિફ્ટ બુક કરી છે. ગિગ્સ કહેવાય આમાં ઝોમેટોની ભાષામાં. તો 12 થી 2ની, 2 થી 4ની, 4 થી 6ની, આ 3. પછી જેમ આમાં ટાર્ગેટ કદાચ અધૂરો રહ્યો હોય તો 4 વાગ્યા 6 વાગ્યા પછી બીજી શિફ્ટ, બીજી ગિગ્સ બુક કરી શકે. ઇસ્કોન સર્કલ. ગાડી ઇસ્કોન મંદિર જાતી હતી અને ઉતાવળ જ એટલી હતી, હટ ભગવાન પાસે, એને કે ભગવાન પાસે પહોંચવામાં જલ્દી ભગવાન પાસે પહોંચી જાય. બોલો હાય બ્રો. चाय के साथ चुस्की. ડે 3, ત્રીજી ચા, ત્રીજા દિવસની ધીરજભાઈની લારી. કાં તો મને તારી યાદ મારી નાખશે, કાં પછી દુશ્મનોની દાદ મારી નાખશે. અને જ્યારથી ચા પીવું છું ત્યારથી મને એક 2 કડી, કોઈ કવિની કવિતા છે એમાં 2 કડી જોડું છું મારી, કે કાં પછી મને ચા બનાવવાવાળી મારી નાખશે, કાં પછી એના હાથની ચા મારી નાખશે. ચા એટલી બધી મને આમ હવે પહેલાં બહુ ગમતી, બહુ પીતો, ને હવે ધીમે ધીમે ચાથી છૂટવું છે પણ છૂટી શકાતું નથી. મેં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ માંડ નીકળે, 3 દિવસ સુધી ચા બંધ રાખી.
ચોથા દિવસથી પાછું કામ એટલું વધી ગયું, લોડ એટલો વધી ગયો, પાછી ચાલુ થઈ ગઈ. તો પ્રયત્ન કરીશ જન્મદિવસે દ્રઢ નિશ્ચય લેવાનો કે ચા બંધ એટલે બંધ. કારણ કે અંદરથી આ પછી ડાયાબિટીસ જ થાય ને, હાડકા બધા ખાઈ જઈ ચા. $11:54 થઈ છે. પહેલો ઓર્ડર ભાગી ગયો છે. કેસરિયા સેવ ઉસળ પહેલો ઓર્ડર લેવા જાય. ધીરજભાઈને પહેલો ઓર્ડર ભાગી ગયો છે. એને છે રાધે ઢોકળા. માંથી લઈ લીધું સેવ ઉસળ અને પાવ પ્લસ વેજ આલુપુરી. જાવી છે દેવા દાઈનગરમાં જહાંગીરાબાદ. ધ્યાનથી જુઓ આ ગાર્ડનને. આ ગાર્ડન એ જ છે જ્યાં નવ યુવતીઓ ઘરેથી સ્કૂલે કે ટ્યુશને જાઉં છું કંઈ ગુલ્લી મારીને 20 રૂપિયાની ટિકિટ લઈને આવતા હોય છે. ગાર્ડનનું નામ તમને ખબર હોય કમેન્ટ કરો. પહેલો ઓર્ડર સક્સેસફુલી ડિલિવર્ડ અને બીજો ઓર્ડર લેવા જાવી છીએ દ્વારકેશમાં. દ્વારકેશમાંથી મીઠાઈ લીધી છે. જહાંગીરપુરા દેવાની, પણ કસ્ટમરે એવું લખેલું છે ડુ નોટ કોલ કસ્ટમર. પાછું લોકેશન હરખું નાખ્યું નથી, ખાલી નામ લખીને જહાંગીરપુરા લખી દો. ક્યાં દેવો ઓર્ડર એમ થાય, જોયું જાય. વિચાર કરો મીઠાઈ કોણે મંગાવી છે. પાછળ જે ભંગારની દુકાન દેખાય એ ભાઈ મીઠાઈ. હાલો જેડી તાપીમાં પડી જાય ગાડી હારવાર. માણસની અડધી જિંદગી એટલે 70 વર્ષનું આયુષ્ય હોય ને તો 20 વર્ષ એના સૂવામાં જાય, 10 વર્ષ સિગ્નલ ઉપર, 10 વર્ષ જમવામાં અને 50 વર્ષ એના નોકરી કરવામાં વયા જાય. હવે તમે વિચાર કરો માણસ જીવતો ક્યારે હશે? સોચને વાલી બાત નહીં હે. શુભમ રેસ્ટોરન્ટમાંથી લીધું છે દાળ ફ્રાય. અડાજણ દેવા જવાનું. એક રેસ્ટોરન્ટમાંથી 2 ઓર્ડર લીધા છે. અલગ અલગ લોકેશન પર દેવા જવાનું. ચાલો ત્યારે જય ગિરનારી. દરવાજાવાળી લીફ હોય ને, આમ દરવાજો ખોલવાનો, પાછો ઓલો દરવાજો હોય, ડોર બાણ રાખી કંટાળો લાવી દે. ગિરનાર રેસ્ટોરન્ટમાંથી દાળ ભાત મંગાવ્યા હતા. દરવાજો ખોલતા 3 થી 5 મિનિટ થઈ મેડમને. હવે 3-4 કેમેરા લાગેલા હતા. ખાવા તો દાળ ભાત જ છે. હમણાં એટલું બધું ભેગું કરીને ક્યાં જવું હોય? દરવાજો ખોલતા 3-4 મિનિટ થાય. ઝોમેટો ઓર્ડર આપતી વખતે અમે ઘણી બધી નવી બિલ્ડિંગો એક્સપ્લોર કરતા હોઈએ. નવી વિંગ્સમાં જવાનું, નવું અંદરનું એ લોકોનું બિલ્ડિંગનું બાંધકામ જોવાનું. સિક્યોરિટી એટલી ટાઈટ હોય છે ને. સૌથી શ્રેષ્ઠ ઓનેસ્ટલી કહું છું, જેનું બાંધકામ લાગ્યું હોય તો એ રાજહંસવાળાની બધી બિલ્ડિંગો છે. તમને કઈ બિલ્ડિંગનું સારું કામકાજ લાગ્યું? ઓર્ડર દેવા જાવ કઈ બિલ્ડિંગનું સૌથી શ્રેષ્ઠ બાંધકામ આ નેરની આજુબાજુ સરસ ડ્રોઈંગ કામ કર્યું છે, પણ આ લોકોને ન હોય. આ માવા ખાવાવાળી જનતા છે, માવો ખાઈને એ ડ્રોઈંગ ઉપર જ થૂકશે. આને કલાની કદર ન હોય. કોફી કિંગ, મેક્સિકન રાઈસ, હા પિકઅપ કરી લીધું. બીજું બિગ બાઉલમાં બીજો ઓર્ડર, મલ્ટી ઓર્ડર. બિગ બાઉલમાંથી બીજો ઓર્ડર લઈ લીધો. ચાઇનીઝ વોક બિગ બાઉલમાંથી બીજો ઓર્ડર લેવાઈ ગયો છે. મેક્સિકન
એક મેક્સિકન રાઈસ છે ને બીજું કંઈક છે હવે પનીર ચિલ્લી એવું કંઈક, અને દેવાનું છે બહુમાળી ભવન. બીજો ઓર્ડર છે નાનપુરા સ્ટ્રીટ વાળો ગાડી. મિની બ્લેક પેપર પનીર ડ્રાય વેજ ચિલ્લી ગાર્લિક ફ્રાઈડ રાઈસ એ ઓર્ડર દેવાનો છે બહુમાળી ભવનમાં. મને એમ હતું ખાલી સરકાર જ કામ નથી કરતી, પણ એ તો સરકારી લિફ્ટના બટન કામ નથી કરતા. નાનપુરાનું નામ કેમ પડ્યું? કોકે નાન ખાઈને જે નાન ખાધું અને પછી જેણે જે પાણીમાં હાથ ધોયા એ પાણી એમને પડ્યું રહ્યું ઘણા વર્ષો સુધી પડ્યું રહ્યું, પછી એમાં પૂરા થઈ ગયા એટલે પછી નામ પડ્યું નાનપુરા. આ કોઈ સાચી માહિતી નથી, પરંતુ માત્ર કલ્પના છે. આવો દાવો છે, આવું હોઈ શકે એમ કદાચ સંભાવના. કૈલાસ સ્વીટ માટે કચોરી ઉપાડી છે કૈલાસ સ્વીટમાંથી. શહીદભાઈ મળી ગયા. શહીદભાઈ કેટલા ઓર્ડર માર્યા? 6 ઓર્ડર છે. વાહ ભાઈ વાહ, આપણે 8મો ઓર્ડર કૈલાસ સ્વીટ પાલનપુર ગામ. જોવા જાવી તો કોઈનો ઓર્ડર જોવાનો ન હોય, પણ આમ જો ચટણીનો ઢગલો કરી દીધો. એટલી બધી ચટણી ખાઈને માણસ આવું કોક તો ચટણી આટું જ ઓર્ડર કરતા હોય. હા કહી દઉં, માણસો દિવસે ને દિવસે એટલું એને ઇન્સ્ટન્ટ જોઈએ છે બધું. રીલ નો ગમી સ્વાઈપ કરો, ફટાફટ રીલ સ્કીપ કરો, આખી જોવી નથી. મતલબ એટલું બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે કે એડ્રેસ ટાઈપ કરવામાં પણ એ લોકો ધ્યાન નથી રાખતા, કેટલી બધી ભૂલ કરે. અત્યારે અમે જોયું ને તો એ એડ્રેસમાં સોસાયટી નથી લખ્યું, સોસાયટી લખેલું. સોસાયટી ક્યાં ગોતવા જવું? તો અમે હોશિયાર છીએ, થોડાક ભણેલા ગણેલા સાધુ સંતો છીએ, એટલે અમને ખબર પડે છે કે સોસાયટી થઈ ગયું છે. બાકી ગરીબ ઝોમાટો વર્ગવાળા હોય બિચારા ક્યાં ગોતવા જાય સોસાયટી. એટલે ધ્યાન રાખો, આટલી બધી ઉતાવળ ન કરો, નિરાતે ટાઈપિંગ કરો યાર. બાકી ચકલા કોઈથી વાત ન કર્યો. રાધે ઢોકળા. બર્ગર ફાર્મમાંથી બર્ગર લીધું. પટેલ તવા ફ્રાયમાં હવે લેવા જાવી છીએ ટુકડે કુક. સવાણી સર્કલ લેવા જવાની છે ચિકન દન બિરયાની બર્ગર ફાર્મ. ગાઝીમાંથી ઉપાડી ચિકન દમ બિરયાની. મા અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાંથી કટલા કાલિયા એવું કંઈક બે રેસીપી છે, અને રાઈસ કરી એવું કંઈક છે ચિકનનું. જવાનું. ચાલો બધા રસ્તો કરો, ગુજરાતીઓ આવી ગયા. લેટ્સ ગો. નહીં માનો, અડાજણથી દેવા જવાનું છે દૂધના. ઘરે જઈને 10-12 ફેસ માસ્ક લગાવવા પડે. ફેસ માસ્ક નોટ અ ફેસ માસ્ક. ફેસ માસ્ક. ત્રણ ચા કેમ ભરી? ત્રીજી કોની? ટી પોસ્ટ 15મો ઓર્ડર. ટી લોજી કેફે. કંઈક કોફી પાવડર મંગાવ્યું. માંથી પેંડા લઈ લીધા. મધુરમમાંથી અમે લીધી છે મલાઈ રબડી અને
મોતીચૂરના લાડુ. કઈ રેસિડેન્સી? શ્રીચિત્ર રેસિડેન્સી. એક સારા નામ રાખો, સુધારો કરો. શિવ છત્ર છે, શિલ્પ છત્ર નથી. શિવ રસ્તામાં એક જગ્યાએ બહુ સરસ વાક્ય લખ્યું હતું કે કોઈ સગો ન શીખવાડી શકે એ બધું એક દગો શીખવાડી જાય. એટલે દગો મળવો જીવનમાં બહુ જરૂરી છે. દગો મળે તો અફસોસ નહીં કરવાનો, રિગ્રેટ નહીં કરવાનો. ધોકો મળે, ધોકો એ જીવન માટે સારું કહેવાય. સુરતી ભાષામાં આ લોકો ધોકો કે. અમે તો ધોકો બેસતા વર્ષ પહેલા આવે, દિવાળી પછી એક દિવસનો ખાલી દિવસ હોય એને અમે ધોકો કે. અને કપડાં ધોવાનો હોય એને ધોકો કે. આ લોકો દગાને ધોકો. તો દગો ખાવો જરૂરી છે. એટલે કાજુ બદામથી હવે અક્કલ નથી આવતી. હવે અક્કલ લાવી હોય ને તો દગો ખાવો પડે. એટલે જીવનમાં ખૂબ જરૂરી છે દગા ખાતા રહ્યો. વાડીલાલ માંથી ઓર્ડર આવેલો છે. વે ટુ વાડીલાલ. એક ભાઈ મને પૂછતા હતા કે તમારું સપનું શું છે, તમારું ડ્રીમ શું છે? તો હંમેશાથી મારું એક જ ડ્રીમ રહેવું છે અજય દેવગણ, શાહરુખ ખાન અને ટાઈગર શ્રોફની જગ્યાએ વિમલના બેનરમાં આપણો ફોટો આવે. વિમલ ઇલાઈ દાને દાને મેં કેસર બાદલ. બ્રિજ જવાનું છે. આ પાછળ જ્યાં દેખાય ને પાછળ બોર્ડ, એ વાડીલાલનું ગોડાઉન છે. ત્યાંથી ઓર્ડર લીધો. જીરે વાલીડા તારી નજર, જીરે વાડીલાલ તારી નજર ઉતારું મારા મીઠડા મેં. હાલો જિલ્લાની ટાવર તેના ટાવર. શું મંગાવવાનું? મારા ઘરમાં 2-3 વાર બોલાવા છતાં કોઈ સામું ન જોતું હોય તો એને આ એડવર્ટાઈઝ ખાસ બતાવી. 2 રાશની ફ્રીમાં તપાસ. કેટલા આપા? જય શ્રી રામ. જય શ્રી રામ. અંબિકા નિકેતન મંદિર છે. પુરાવા આવ્યા છે હું જનકભાઈ. ભરપૂર થાકી ગયા છે. તો આગળની જે કાંઈ વિધિ છે એ આપણે જિગ્નેશભાઈના હાથમાં સોંપીએ છીએ. ક્યાં દેવા જવાનું? રાજ કોર્નરમાં જવાનું છે. ઋષિ સ્ટીલ એરિયો, રાજ કોર્નર, પાલગામ. હોટલનું નામ શું હતું? બસ્તી કા અસ્તી? અસ્તી ટોસ્ટ સેન્ડવિચ શોપ એવું કંઈક લારી હતી. શું મંગાવ્યું હતું? ગ્રીલ સેન્ડવિચ. કેમ બનાવતો હતો? તો આજે મારી સ્ટોરીમાં મેં એક પ્રશ્ન પૂછ્યો છે કે ખુશ થવું અને સુખી થવુંમાં તફાવત શું છે? તો બહુ જાજો અંતર નથી બંને વચ્ચે, પણ બહુ વિશાળ અંતર છે એમ કહી શકાય. તો અન્ન હાથમાં છે, સેન્ડવિચ હાથમાં છે, ખોટું નહીં બોલવું. સુખી, ખુશી તમે ખરીદી શકો. સુખી તમે ત્યારે થાવ, સુખી તમે વાર લાગી જાય ત્યારે થાવ જ્યારે તમે તમારા અન્નનો કોઈકને ટુકડો દાન કરો. ખુશી તમે ખરીદી શકો, અર્થાત તમારે કંઈક વસ્તુ ખાવી છે તો સેટિસ્ફેક્શન એ ખાવામાં હોય તમારું. કે તમને મંચુરિયમની ઈચ્છા થઈ, મંચુરિયમ ખાધું, તમે ખુશ થયા, પણ તમે સુખી નથી થતા. સુખી તમે ક્યારે થાવ? કે જ્યારે તમારી પોતાની મંચુરિયમની શોપ હોય બહુ મોટી, અને એની ઘણી બધી ફ્રેન્ચાઇઝી હોય, અને એની આવક તમારા ઘરમાં આવતી હોય, પ્લસ તમે કંઈક દાન કરતા હો, અને તમારા ઘરમાં હંમેશા એક પણ જાતનું કકળાટ ન હોય ને હંમેશા ચારે બાજુ કિલકારીઓ હોય, એને સુખી જીવન કહેવાય.
ખુશી ખુશી તો બે ઘડીની હોય, થોડી હોય, નાની હોય, અને સુખ તો બહુ મોટું હોય છે. તો આ બહુ મોટો તફાવત છે બંને વચ્ચે. ક્યાંનો? ગ્રીન સિટી. મોતીચૂરના લાડુ, મક્ખન ભોગના. ભગુદ્રીપસિંહ જલારામ મંદિર. જય જલારામ. જય જલારામ. ગ્રીન સિટી, મોતીચૂરના લાડુ. હા 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 હા, સુગંધ તો જો. હા, પેલા જંગલ હતું ને, ઝાડવા કાપીને જે જગ્યા બનાવવામાં આવી, જ્યાં મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવી, એ જગ્યામાં અત્યારે છે. જગ્યાનું નામ છે ગ્રીન સિટી. એલા જો તો ખરી, ઝાડવા કાપીને જે બિલ્ડિંગ બનાવી, એ જગ્યાનું નામ ગ્રીન સિટી. વાહ ભાઈ. પાછા પાંદડાના લોગો. તેથી ઓક્સિજન ગયું ને, તેથી ગ્રીન સિટીમાં ઓક્સિજન નથી મળવા. ઓલા પણ બતાવે છે કેનાલ રોડ પર ક્યાં છે? કેનાલ રોડ. હેપી હોમ. હું લીધું બડ્ડીસ ડેડીમાંથી, બડ્ડીસ વડાપાવ. વડાપાવ લીધું. રામા રેસિડેન્સી, જહાંગીરપુરા. આજુબાજુ પબ્લિક તો થોડું ઘણું દેખાય છે, પણ બાજુમાં નેર જાય છે. અને એક જ રસ્તો છે સિંગલ, સામેથી એકાદ વાહન આવતું હોય છે, પણ રસ્તો અઘરો છે, બહુ પતલો રસ્તો, રિસ્કી છે. અમે 2 જણ છીએ એટલે આમ વાંધો નહીં. ઘણો લાંબો રસ્તો છે, જોવી હવે શું થાય. આખા રસ્તા ઉપર આપણે 2 જ છીએ. ખરેખર ઓર્ડર આઈનો જ છે ને. આગળ જઈને ક્યાંક કોઈક ખેતરમાં કોઈક ચાડિયા ન મંગાવ્યું હોય ખાવાનું, ક્યાંક ઓર્ડર પડ્યો રહે ને આપણે બેન ન ખાય છે. એવું તો ન હોય, હશે કોક તો હશે, પણ અહીંયા જંગલમાં કોણ રહેતું છે એમ હું વિચાર. નાના છે માણસો રે તો છે, 10-12 માણસો દેખાય છે અડધા કિલોમીટર. આ બાજુ તો ઝીંગાના તળાવ આવ્યા છે, ઝીંગા જ બનાવીને ખાઈ લેવાય. ઓહો, આ રસ્તો જો. ઓલી લાઈટો દેખાય ને, આજ મંગાવ્યો છે ને રસ્તો. વાડીઓમાં નકર જવું છે. આ તમે 2 જણ છીએ તો સારું છે. આમાં એકલા માણસ ઓર્ડર આવ્યો ને તો ભાઈ વડોદ ગામ બાજુ કોઈ આવતા નહીં, નકર આ એકલા આવવાની જગ્યા નથી ભાઈ. છે ફાર્મ હાઉસ હતું, બચી ગયા. માણસો જ હતા ઓર્ડર કરવા વાળા. અમને એમ લાગ્યું કે કદાચ જોવી હવે અહીંથી નીકળવું, કેમ નીકળી જાય પછી હાશ થાય. જનકભાઈ એમ કે ઘરે વયા જાય, પણ ના હજી ટાર્ગેટ થોડાક છે, પૂરા કરી નાખવી. મજા આવે ઓર્ડર કરવાની. રાત થાય ને એટલે ઓર્ડર કરવાની મજા આવે. દિવસે થાક લાગે પણ રાતે ન લાગે. હરિયાળી જોઈ ને, હરિયાળી એટલે લાઇટ બધી જે હોટલોમાં સિરીઝ ને એવું લગાવ્યું હોય, બીજું કઈ ઝાડવાની ઓલી વીટેલી હોય લાઈટ, એ બધી. વ્યસન મુક્તિ કેન્દ્ર. કોઈ પણ પ્રકારનું વ્યસન છૂટી શકે છે, પણ હોટલોમાંથી સારું ખાવાનું વ્યસન ન છૂટે. કોઈ પણ પ્રકારનું વ્યસન છૂટી, પણ એ કોઈ દી છૂટે. કોઈ છે ભણનો દીકરો હોટલનું કોઈ દી ન ખાધું હોય, જન્મમાંથી હોટલનું ન ખાધું હોય, તે હોટલનું ખાધા વગર કોઈ એવું છે નહીં. છેલ્લે 7મના દિવસે સુલો બંધ હોય ત્યારે ખાયા આવે બળના દીકરા. ભાઈ વાતો એટલે કરું છું બ્લોગ, કારણ કે જંગલ છે, આમાંથી બહાર નીકળી પછી બ્લોગ બંધ કરવો છે. જે જોઈ લાઈવ ફાઇનલી જહાંગીરપુરા પહોંચી ગયા, સહી સલામત. આખા આવા રસ્તે કોઈ દી જવાનું નહીં હોતું.
માય ગયું જીવ ભલો જ ભાઈ. એક દી નહીં ખાવી પોય પણ આવા રસ્તે નહીં જવા તો સેવાય કરવાની, ખાવાનું કોકોનું ઘરે ઘરે પાછું. દઈ આવ્યા કેક જેડી. હેપી બર્થડે જનકભાઈ ની આજે એન્ગેજમેન્ટ ના 2 વર્ષ પૂરા કેક એનો હતો પણ બીજાને આપી દીધો. આપણે હું દયાવાન માણસો છે. ક્યાંનો? સિંગણપુર 4 રસ્તા. શું છે આઈટમ? હાલો સિંગણપુર થી કોકે કોકડા મંગાવ્યા. હાલો બીજું પોપકોર્ન કોમ્બો, અલબાઈક પોપકોર્ન કોમ્બો, કુકડે કુક. ઓર્ડર ગોઠણ ઉપર મૂકતા પહેલા છે ને આમ એકવાર નીચે જોઈ લો, કારણ કે ઘણી વાર નીચે છે ને તેલ હોય અને આ લોકો તો પાછા સિંગ તેલ વાપરતા હોય, એ મેળો સમજી જાજો. એટલે પછી આખા પેન્ટ ની બતારી ભરી જાય. એટલે જોઈને જ ગોઠણ ઉપર મૂકવાનું. કોઈ પણ માણસ થેલો હોય તો વાંધો નથી, પણ ગોઠણ ઉપર મૂકો તો ધ્યાન રાખજો. અને 5 લીટર મોકલાવો મારા વાલા. હું વાત કરું, ખરેખર ઝોમેટો ને હમ. તો થેન્ક યુ. 240 રૂપિયા કિલો ચિકન નો ભાવ. ચિકન ખવાય કે બાલાજીના 240 ના સેવ મમરા? શું કરાય? ક્યાં સોસાયટી નજીક જ જવાનું છે, 500-600 મીટર. હાલો હાલો. વેજ ઓર્ડર હોય ને તો એને આમ છાતી અગાડીને રાખો, નોન વેજ ઓર્ડર હોય ને તો એને આ રીતે રાખો. ચિકન મકાન ઉપર લખ્યું હતું શ્રીજી. એ ભાઈ 4 માળા પહેરી હતી. સવારે જે ઓર્ડર હતો એ બિગ બાઉલ નો હતો અને અત્યારે જે ઓર્ડર છે ગુડ બાઉલ નો. 2 રેસ્ટોરન્ટ કેફે છે અને બિગ બાઉલ નો અર્થ થાય મોટો વાટક્યો, ગુડ બાઉલ નો અર્થ થાય સારો વાટક્યો. અનમેલ રોડ નો ઓર્ડર. આ રેસ્ટોરન્ટ ના બહુ બધા નામ છે. ભાઈ સાહેબ વાળની હાલત ખરાબ. ગુડ બાઉલ. વાડીલાલ માંથી લીધી આઈસ્ક્રીમ. કુવારા લવરિયાવ, પૈણેલા લવરિયાવ, વરાસા ઓર્ડર દેવા આવું કેફસી. છોકરો મારી પાસે ન આવ્યો માંગવા. કેમ કે એને ખબર છે કે આની પાસે કાંઈ માંગવા જેવું નથી. ગાડી નીકળી જાય ને
ઘર ભેગી ગયો આપણો હા ચલો કોંગ્રેચ્યુલેશન 1500 જીતી ગયા નીરજભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ